આજથી જો સત્સંગ ગુરુ મહારાજના હા, એમ વચમાં જ હોય ને બેટા. જો યાદ રાખો, કર્મ મહત્વનું નથી, ઉદ્દેશ મહત્વનો છે. ગોરધનભાઈ છે તો એનો ઉદ્દેશ સત્સંગ છે, એમ આપણો ઉદ્દેશ સત્સંગ છે. આપણો ઉદ્દેશ બીજો કોઈ નથી. આજે આ મારો દીકરો આવ્યો, મને શાંતિ થઈ ગઈ, કારણ કે પરમદી મારે બીજ છે. આપણો તૈયારી કેટલી કરવી પડે ખબર છે? કોઈ પણ વસ્તુ કરવી હોય તો કોઈ પણ વસ્તુ એમને નથી બનતી. એના માટે આપણે એક્ટિવ બનવું પડે છે. અને આ તો હાવ સાચું કહું ને તો ગુરુ મહારાજ હલાવે છે. ગોરધનભાઈ બધાને રસ છે ને, કાંઈક છે એમાં છે, કાંઈ નથી એમાં રસ નથી. કાંઈક આ જો મહાપુરુષ હોય ને, મહાપુરુષ એ છે ને, એ જો કે સદગુરુ તો કરુણાનો સાગર છે ભાઈ. હૃદયથી બોલું, ભગવાન સદગુરુ કરુણાનો સાગર છે બાપ. એનો સદુપયોગ કરવાનો છે, એનો દુરુપયોગ નથી કરવાનો. માલિક બનવા માટે તો આખું વિશ્વ હે કે હું માલિક છું. માલિક તો સદગુરુ છે બાપ. માલિક તો માલિક જે છે ને એ જ છે માલિક. આપણે માલિક નથી. અને માલિકી કરવામાં તો ક્યાં વાર લાગે? ગમે ત્યારે ગમે એના માલિક થઈ જાય, કારણ કે માલિકી ગમે. હું કરું છું, મારાથી થાય છે, એવું ખરેખર નથી, ખરેખર નથી. એટલે હું તો હૃદયથી પ્રાર્થના કરું કે આપણું ધ્યાન આ ગુરુ ઘર હોવું જોઈએ. આપણો ઉદ્દેશ ગુરુનો દ્વાર હોવો જોઈએ. આપણો ઉદ્દેશ માલિકી ન હોવો જોઈએ. આપણો ઉદ્દેશ કાંઈ લઈ લેવું, કાંઈ મેળવી લેવું. આ અમારા લલિતાબેન જ્યાં એ ગુરુના દ્વાર માટે કેવું કરે ખબર તમને? તમને એમ થાય કે ધન્ય હે તને, હું તો પગે લાગુ મારી. એનું ધ્યાન ગુરુના દ્વાર માટે ખડે પગે ઊભા હોય. એના ભાઈ ગાતી હતી, છોકરી બહુ સરસ ગાતી હતી. ઓલી પ્રીતિ. હા, બહુ સરસ ગાતી. અને એ ગુરુદ્વાર હોય ને ભગવાન, એટલે પૈસા પોતાના ખીચામાંથી આપે અને 24 કલાક ખડે પગે રહે. ગુરુની બીજ હોય ને ત્યારે ભજનમાં, સત્સંગમાં ને હરિહરમાં 24 કલાક ખડે પગે ઊભી રહે અને ખીચામાંથી રૂપિયા આપે. દ્વારકામાં અને બીજી એની જન્મ, કાનદાસ બાપુની જન્મ જગ્યા રહી ને ત્યાં 24 કલાક રૂપિયા આપે, ખડે પગે ઊભી રહે. પૂછો આ લાલાને કે કેમ ગુરુદ્વાર માટે કેવું કરે કે લાલા કાંઈ ઘટે નહીં. અને આપણે તો શું કરી? માલિકી દેવાનું તો કાંઈક દેવું પડે ને, તો એ તો દેવા માટે તો અઘરું પડે. દેવાની વાત તો સાઈડમાં રહી ગઈ. પણ કાંઈ પણ હોય એમાં માલિક કેમ થાય? આપણે માલિકી નથી કરવાની બાપ. આપણું ધ્યાન ગુરુદ્વારે હોવું જોઈએ. બાપા એનું કીધું તમારું ન માનતા, તમારું જ છે, પણ તમારું માનતા નહીં. આ ધન્ય છે કૃષ્ણને અને એના મા બાપને ધન્ય છે કે હું તમને કહું ગોરધનભાઈ, એ સત્ય છે ભગવાન. આ કાંઈ સહેલી વસ્તુ નથી. 24 કલાક ગુરુને સમર્પિત કેને કહેવાય? પેલા આ લોકો કૃષ્ણના ઘરમાં, કૃષ્ણ બાપુજી ને બે બહેનું એ ગુરુને સંપૂર્ણ સમર્પિત છે. આપણે કાંઈ સમર્પિત ખરા? કૃષ્ણ, બાપુજી એમ ખોટું નહીં બોલાય મારાથી. સાચું તો હંમેશા સાચું છે ને, એનો સ્વીકાર કરવો. પછી અભિમાન ન કરવું. અભિમાન છે ને એ પતનનું રાહ છે. અભિમાન કરવા જેવું નથી. આપણો ઉદ્દેશ છે ગુરુનો દ્વાર. આપણો ઉદ્દેશ છે હરિગુરુ સંતો. આપણો ઉદ્દેશ છે સત્સંગ ભજન. આ કાંઈ પણ વસ્તુ બને છે ને એ સત્સંગ ભજનની કૃપાથી બને છે. કોઈ અહીંયા આવે છે તો હું કામ આવે છે? સત્સંગ ભજનને હિસાબે આવે છે. મારે ને તમારે લઈને નથી આવતા કે ગોરધનભાઈ રૂપિયા વાળા છે એટલે નથી આવતું. ગોરધનભાઈ સત્સંગ કરે છે એટલે આવે છે. ગોરધનભાઈના પૈસાને કોઈ જોતું નથી. તમારા પૈસાને જોઈને આવે છે કોઈ? તમે કોઈ સારો ધંધો કરો છો એટલે આવે છે?
ના, એવું નથી. આપણું ધ્યાન એ હોવું જોઈએ, આપણું ધ્યાન બીજું ન હોવું જોઈએ. આપણું ધ્યાન માલિકી ન થવી જોઈએ. અને તમે કોની માલિકી કરો? માલિકી રહી છે કોઈની? એટલે આપણું લક્ષ છે ને એ આપણાથી આપણી અંદર જ એવું આવી જવું જોઈએ કે નહીં ભાઈ, આ વસ્તુ આમ જ હોય અને આ બરોબર છે. આ તમારી અંદર જ પ્રગટ થવું જોઈએ. તમને કેમ મોહ થાય? અને તમને વિશ્વાસ આવી જવો જોઈએ કે રાઈટ, આ બરોબર છે, આમ જ હોવું જોઈએ. આ જે કરે છે એ દરેક રીતે આપણે તરફ જોવાય, એક તરફ નહીં જોવાનું. આપણી મતિ છે ને એક તરફ ન હાલવી જોઈએ, બધી રીતે હાલવી જોઈએ. અને તમે આ સત્સંગ ભજન નહીં કરો તો સંસારમાં તો છો જ. તમારો ખુદના શબ્દ હે કે તમે સત્સંગ નહીં કરો એટલે સંસાર ઊભો જ છે. છતાંય આપણને કિંમત સંસારની કેમ વધી જાય? કારણ કે મોહ પડ્યો છે. એ નીકળી જવું જોઈએ. અને કબૂલ તો થતું નથી મોહ પડ્યો છે. હું કાંઈક છું, મારું કાંઈક છે ને હું માલિક છું. હે માલિક સદગુરુ છે. માલિક તો એ છે. અને જેમ છે, હું તો કહું છું બાપ, થોડુંક અમુક સમયે છે ને સત્યનો સ્વીકાર કરી લેવો. સત્યનો સ્વીકાર કરવામાં કોઈ દી પાછી પાની ન કરવી. સત્યનો સ્વીકાર કરો, આપણી અંદરથી જ પ્રગટ થવું જોઈએ કે આ સત્ય છે. બોલો સદગુરુ મહારાજ, બોલો. થોડુંક બોલો.